નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે ઉદાહરણ 3.2 જોઈએ. એની રકમ છે અહીંયા એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન આપ્યું છે. આપણને સ્થાન માટે આપણને સૂત્ર આપ્યું છે એક્સ બરાબર એ પ્લસ બી ટી સ્ક્વેર, જ્યાં એની કિંમત છે 8.5 મીટર અને બીની કિંમત છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ટી એ સમય છે સેકન્ડમાં. તો ટી બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? તમને સ્થાન આપ્યું છે અને વેગ શોધવાનું કીધું છે. તો આગળની થિયરીમાં આપણે ભણ્યા કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે છે? વેગ મળે છે. આપણે કીધું હતું ને, ખાલી વેગ શબ્દ વાપરે એટલે તત્કાલીન કે તાત્ક્ષણિક સમજવાનો, અને સરેરાશ શોધવો હોય તો એ લોકોએ લખીને આપવું પડે કે સરેરાશ વેગ. ખાલી વેગ એટલે કયો સમજવાનો? તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ, બરાબર. અને એ કેવી રીતે મળે? તો એ આપણને ખબર છે કે સ્થાનનું સમય ટીની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે. તો એ આપણને ખબર છે કે સ્થાનનું સમય ટીની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે છે? વેગ મળે છે. તો આપણે સ્થાનનું સમય ટીની સાપેક્ષે એટલે વિકલન કરીશું તો વેગ મળે. તો આ આપણી પાસે સ્થાન છે, એનું શું કરી નાખીએ? વિકલન. તો આપણને વેગ મળી જાય. એટલે વેગ વી બરાબર સૂત્ર હતું dx બાય dt. થઈ ગયું આ એક્સનું ટીની સાપેક્ષે વિકલન, સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. તો એ વેગ આપે આપણને, બરાબર. ચલો, તો પછી વેગ વી બરાબર ડી બાય ડીટી. એક્સ બરાબર કિંમત છે આ એ પ્લસ બી ટી સ્ક્વેર, બરાબર છે. આપણે આવા સમીકરણનું વિકલન કરતાં પણ શીખી ગયા છીએ. આગળ આપણે લેક્ચરમાં થોડુંક વિકલન માટે એક્સ્ટ્રા લેક્ચર મૂક્યું હતું કે ભાઈ વિકલન કેવી રીતે થાય. તો એના માટે આવા સમીકરણોના આપણે વિકલન કરેલા છે. ચલો, તો આનું વિકલન કરીએ. તો આના વિકલનમાં એ અચળાંક છે. આ વિકલન જે છે ડી બાય ડીટી, એને એ સાથે અને બીટી આ બંનેનું વિકલન કરવાનું થાય. પણ એ તો અચળાંક છે, જો સંખ્યા છે. અને આપણે આગળ સમજ્યા કે સંખ્યાનું વિકલન જો કરવાનું થાય તો 0 થાય, અચળાંક કે સંખ્યાનું. એટલે એની સાથે કંઈ છે નહીં વિકલન કરવા માટે, અને એ પોતે અચળાંક છે, એક સંખ્યા છે. તો એનું વિકલન 0 થાય. પ્લસ બી અચળાંક છે અને એની જોડે ટી સ્ક્વેર છે. ટી સ્ક્વેરનું વિકલન કરી શકાય. બી અચળાંક છે તો અચળાંક વિકલનની બહાર આવે, ડી બાય ડીટી ટી સ્ક્વેર થઈ ગયું. એટલે એ અચળાંક છે, એનું વિકલન 0, પણ અહીંયા અચળાંકની સાથે ટી સ્ક્વેર છે, ટી સ્ક્વેરનું વિકલન કરી શકાય. માટે બી અચળાંક એને વિકલનમાંથી બહાર લેવાનો અને વિકલન કોનું કરવાનું? ટી સ્ક્વેરનું. ટી સ્ક્વેરનું ટીની સાપેક્ષે છે એટલે આપણી પાસે સૂત્ર કયું હતું? ડીની એક્સ ઘાતનું એક્સની સાપેક્ષે વિકલન કયું થાય? nx⁻⁻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 ⁻
વી બરાબર બી તો એમને એમ છે, ટી સ્ક્વેરનું અહીંયા વિકલન કરીએ તો શું થાય? ઘાત આગળ આવે એટલે 2 ઘાત આગળ ટી અને 2માંથી 1 બાદ થાય n-1 એટલે અહીંયા 2-1 એટલે જવાબ કયો આવે? 2t. તો ટી સ્ક્વેરનું વિકલન 2t થઈ ગયું. તો વેગ કેટલો મળ્યો આપણને? v બરાબર b ઇન્ટુ 2t જેટલો, બરાબર. અને તમારે વેગ ક્યારે શોધવાનો છે? તો 0 સમયે. તો આમાં t બરાબર 0 મૂકી દો. t બરાબર 0 સમયે વેગ, તો આ 2 ઇન્ટુ બી, બી બરાબર કેટલા હતા? 2.5 ગુણ્યા ટી, પણ ટી બરાબર તો 0 સમયે, બરાબર. તો શું જવાબ આવે? 0, કેમ કે 0 ગમે તેની સાથે ગુણાય એટલે જવાબ 0 થઈ ગયો. તો પહેલો જવાબ આવ્યો ટી બરાબર 0 સમયે વેગ કેટલો હશે? 0 હશે, બરાબર. સમજાયું? અને ધારો કે ટી બરાબર 2 સેકન્ડે વેગ શોધવો હોય તો ટી બરાબર 2 સેકન્ડ માટે વેગ, તો પછી અહીંયા સમય ટી બરાબર કેટલો મૂકવો પડે? 0 ના બદલે 2 સેકન્ડ. તો 5 અને ગુણ્યા 2, તો 2.5 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 5. 5 ગુણ્યા 2 એટલે 10. તો જવાબ કેટલો આવત? 10 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એ જ રીતે ધારો કે તમારે 4 સેકન્ડે વેગ શોધવો હોય તો અહીંયા ટી બરાબર 4 મૂકો. ટી બરાબર 4 મૂકો એટલે 5 ગુણ્યા 4 20. તો જવાબ કેટલો આવત? 20 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. આ 2 સેકન્ડે વેગ અને આ 4 સેકન્ડ, પણ આપણને 0 સેકન્ડનો જ પૂછ્યો છે એટલે એ જવાબ કેટલો આવે? 0, બરાબર. ચલો, હજી આપણને પાછળ બીજી ગણતરી આપી છે. એવું કીધું છે કે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? હવે પાછો સરેરાશ વેગ શોધવાનું કીધું. સરેરાશ વેગ v બાર બરાબર સૂત્ર કયું હતું? ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, એટલે કે x2 માઇનસ x1 ડેલ્ટા એક્સ બરાબર, અને ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ ટી. તો 2 અને 4 સેકન્ડ એટલે t1 સમય અને t2 સમય તો છે, એટલે છેદમાં t1 ને t2 ની કિંમત છે, પણ x1 અને x2 નથી તમારી પાસે, બરાબર ને? x1, તો x1 એટલે 2 સેકન્ડે સ્થાન, x1 એટલે 2 સેકન્ડે સ્થાન, અને સ્થાન આ રહ્યું, બરાબર. તો આ સ્થાન પહેલાં 2 સેકન્ડ માટે લઈએ તો કેટલું થાય? a પ્લસ બી t1 સ્ક્વેર, 2 સેકન્ડ એટલે સમય t1, બરાબર. કિંમતો મૂકીએ તો એની કિંમત કેટલી છે? 8.5 વત્તા બીની કિંમત 2.5 ગુણ્યા t1નો સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર 4, બરાબર. તો આ તમને x1ની કિંમત મળશે, બરાબર ને? તો x1ની કિંમત આપણે કેલ્ક્યુલેટરમાં શોધી નાખીએ તો 2.5 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 10 થાય, અને 10 વત્તા 8.5 એટલે કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે, 18.5 આવશે. આ x1 સ્થાન મળ્યું, t1 સમયનું સ્થાન એ x1 કહેવાય.
ચલો એ જ રીતે x2 લઈએ, એટલે હવે સમય કયો લેવાનો? t2 સમયે સ્થાન x2. તો કેટલા થાય? એ 8.5 વત્તા 2.5 t2 એટલે 4, 4નો સ્ક્વેર 16. બરાબર. તો આ ગણતરી આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ તો 16 ગુણ્યા 2.5 40 થાય છે, અને 40 વત્તા 8.5 કરીએ એટલે કેટલા મળે? તો એ 48.5 મીટર. તો ઉપર સરેરાશ વેગમાં કિંમતો મૂકીએ. x2 કેટલા મળ્યા? 48.5 માઇનસ x1 18.5 છેદમાં t2 એટલે 4 માઇનસ t1 એટલે 2. તો 18.5 એને આપણે 48.5માંથી બાદ કરીએ એટલે જવાબ આવે 30 અને ભાગ્યા 2. બરાબર ને? 30 ભાગ્યા 2 15 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો આ રીતે આ સરેરાશ વેગ મળ્યો. કયા કયા સમયનો? તો 2 અને 4 સેકન્ડનો સરેરાશ વેગ. તમે એક વસ્તુ જોઈ, આના ઉપરથી બી સરેરાશ એ જ મળત. તમે 2 સેકન્ડે વેગ લીધો, 4 સેકન્ડે વેગ લીધો, બરાબર. હવે એનું સરેરાશ કાઢી જુઓ. સરેરાશ એટલે v1 પ્લસ v2 બાય 2, 10 વત્તા 20 ભાગ્યા 2, 30 ભાગ્યા 2. આ જ જવાબ આવે. બરાબર. પણ આપણે આ સૂત્ર પ્રમાણે ગણ્યું. સરેરાશ વેગનું આપણી પાસે સૂત્ર હતું. બરાબર. સમજાયું? તો આ રીતે આ દાખલો ગણાશે. યાદ રાખો, ચોપડીમાં ત્રિકોણની નિશાની છે અહીંયા સુધીની, એટલે આટલી જ ગણતરી કરવાની છે. પાછળનું લખાણ જે આપ્યું છે એ દાખલામાં નથી. બરાબર. દાખલો આટલો જ છે આપણો. સમજાયું? ફરી વખત જો આપણને એક પદાર્થનું સ્થાન આવું આપ્યું હતું સમીકરણવાળું, પછી તમને એવું કીધું કે t બરાબર 0 સમયે પદાર્થનો વેગ શોધો. તો આપણને ખબર હતી કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે. તો આપણે વિકલન કર્યું સ્થાનનું સમયની સાપેક્ષે. d/dt a પ્લસ bt સ્ક્વેરનું વિકલન, પણ એમાં a અચળાંક છે, અચળાંકનું વિકલન 0. પછી આ વિકલનને અંદર ગુણ્યા, b બહાર આવી જાય, t સ્ક્વેરનું વિકલન થયું, 2t થાય. એ આપણે સમજી ગયા. તો આ વેગ મળ્યો. આ t સમયનો વેગ કહેવાય. હવે એમાં આપણે tની કિંમત જે મૂકવી હોય મુકાય. તમે 1 સેકન્ડે મૂકો તો 1 સેકન્ડે વેગ ગણાય. t બરાબર 0 મૂકો તો t બરાબર 0 સમયે વેગ ગણાય. બરાબર. તો t બરાબર 0 મૂકો એટલે તો બધું 0 થાય. 2 મૂકો તો 10 મીટર પ્રતિ સેકન્ડ, 4 મૂકો તો 20 મીટર પ્રતિ સેકન્ડ. પછી એવું કીધું હતું કે 2 અને 4 સેકન્ડે સરેરાશ વેગ શોધો. તો આપણે શું કર્યું? 2 સેકન્ડે સ્થાન લીધું x1, 4 સેકન્ડે સ્થાન લીધું x2, x2 માઇનસ x1 એટલે ડેલ્ટા x, અને t2 માઇનસ t1 એટલે ડેલ્ટા t, ડેલ્ટા x અપોન ડેલ્ટા t એટલે શું થાય? સરેરાશ વેગ. કિંમતો મૂકી ગણતરી કરી તો જવાબ આવ્યો 15 મીટર પ્રતિ સેકન્ડ. એ જ જવાબ અહીંયા આવવાનો હતો. આ રીતે ગણો તો બી એ જ જવાબ આવે. બરાબર છે. તો આ રીતે ઉદાહરણ 3.2 ગણાશે.